આજે આપણે ફણસીનું શાક બનાવવાના છે। ફણસીના શાક બનાવવા માટે એક કુકરમાં આપણે થોડું તેલ લઈશું। એમાં આખું જીરુંનું વઘાર કરીશું। તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું અને કાંદા ટામેટાને પણ મિક્સ કરી દઈશું। ત્યારબાદ સારી રીતે હલાવવાનું। મિક્સ કરી દીધા પછી દળેલું જીરું નાખીશું, લાલ મરચું તેને પણ મિક્સ કરી દઈશું। આપણે ગેસને ધીમી આંચમાં રાખવાનું છે। ગરમ મસાલો, હળદર અને ફરીથી પાછા મિક્સ કરી દઈશું। મિક્સ કરી દેવાનું છે। મિક્સ કરી દેવા પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું, લીલા ધાણા નાખીશું, થોડીવાર માટે થવા દઈશું। ત્યારબાદ આપણે ફણસી બારીક ટુકડા કરીને રાખીશું રેડી, અને એને પણ કુકરમાં મિક્સ કરી દેવાના છે। સારી રીતે હલાવી દેવાનું। એને મિક્સ કરી દેવાનું છે। આપણે મિક્સ કરી દીધા પછી હું અહીંયા અડધો ગ્લાસ પાણી નાખીશ। હવે કુકરને બંધ કરી દેવાનું છે અને 2 સીટી બોલાવવાની છે। 2 સીટી થયા પછી આપણે કુકરને ચેક કરીશું। અહીંયા આપણું ફણસીનું શાક રેડી છે। લાઈક, શેર, બેલ આઇકન બટન જરૂર દબાવજો। આવનારા વિડીયો જલ્દી તમારી પાસે પહોંચી શકે।